બનાસકાંઠાના જિલ્લાના પાલનપુર તાલુકાના સદરપુર ગામમાં થોડા દિવસ અગાઉ થયેલી ખેત મજૂર ફૂલભાઈ ખરાડીની હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. તો પોલીસે આ કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 2 આરોપીઓ હજુ ફરાર છે. કેસની વિગતો મુજબ ફૂલાભાઈ ખરાડી સદરપુર ગામમાં ભાગિયા તરીકે ખેત મજૂરી કામ કરતા હતા. તેમની અને પડોશી ગણેશભાઈ આગામી વચ્ચે કચરો નાખવાની બાબતે વારંવાર તકરાર થતી હતી. તો આ તકરારથી કંટાળીને ગણેશભાઈ ફૂલાભાઈની હત્યા કરવા માટે 40,000માં 2 શખ્સોને સુપારી આપી હતી. તો સુપારી લેનાર આરોપીએ ગત 11 માર્ચના રોજ ફૂલાભાઈ પર ઘાતક હુમલો કર્યો હતો. તો ગંભીર ઇજાઓને કારણે સારવાર દરમિયાન ફૂલાભાઈનું મોત નીપજ્યું હતું. તો આ ઘટના બાદ પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધ્યો હતો. તો પાલનપુર તાલુકા પોલીસ LCB અને SOG સહિતની 10 ટીમોએ તપાસ હાથ ધરી હતી. તો પોલીસે 150થી વધુ CCTV ફૂટેજ ચકાસ્યા અને 15 વાહનોની તપાસ કરી હતી. આ તપાસના આધારે પોલીસે ગણેશ ગામી સોપારી આપનાર મુખ્ય આરોપી શંકર ડુંગરેચા અને ચાકુરા ભાગોરાની ધરપકડ કરી છે અને બાકીના 2 અન્ય આરોપીઓ સંજુ ભાગોરા અને દેશ ભાગોરાની શોધખોળ હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.